જંબુસર નન્હીકલી દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષાની તોફાન ગેમ્સનો સમાપન કાર્યક્રમ યોજાયો. નાંદી ફાઉન્ડેશનના નન્હીકલી પ્રોગ્રામ જે ભારતના 8 રાજ્યમાં કાર્યરત છે, જેમાં ભરૂચ જિલ્લાના 7 બ્લોકમાં મળી 12,000 બાળાઓ સાથે કાર્ય કરે છે. ગયા મહિનામાં ગ્રામીણ કક્ષાની રમતનું આયોજન કરાયું હતું, જેમાંથી 120 નન્હીકલી જિલ્લા કક્ષાની રમતમાં પસંદગી પામી હતી. જે તોફાન ગેમ્સનું નવયુગ વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ ટીમ કરમજીત કૌરની ખાસ ઉપસ્થિતિમાં શટલ રન, લાંબી કૂદ, ઇન્ડોરન્સ સહિતની રમતો રમાઈ હતી, જેનો સમાપન કાર્યક્રમ 4 કલાકે યોજાયો હતો. જેમાં રાજ્ય સંઘ ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા, મંત્રી કૃપાબેન દોશી, આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર, સામાજિક કાર્યકર ધનુબેન રાણા, ધર્મિષ્ઠાબેન પટેલ, પોલીસ સ્ટાફ પૂર્ણિમાબેન, આચાર્ય રાહુલભાઈ મોરી, એટીડીઓ તેજસભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. સદર ગેમ હિમા ગ્રુપ 10 થી 12 વર્ષ તથા સ્વપ્ના ગ્રુપ 13 થી 15 વર્ષમાં યોજાઈ હતી. હિમા ગ્રુપમાં ઇન્ડોરન્સમાં પઢિયાર માનસી, લાંબી કૂદ સોલંકી રોશની, 50 મીટર દોડ દીક્ષિતાબેન, શટલ રન પુષ્પાબેન વસાવા, જ્યારે સ્વપ્ના ગ્રુપમાં ઇન્ડોરન્સ, લાંબી કૂદ, શટલ રનમાં ગોંડલિયા રામેશ્વરી, 50 મીટર દોડમાં રાણેલા કાજલ પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા અને ઉપસ્થિતોના હસ્તે પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા બાળાઓને સન્માનિત કરાયા હતા. ઉપસ્થિતો દ્વારા જણાવાયું હતું કે દિવાળીના વેકેશન બાદ સ્કૂલો શરૂ થતાં ફરીથી બાળકોના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવે નન્હીકલીઓમાં જાન રેડ્યું છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. બાળાઓએ નિષ્ફળતાને હાવી થવા દેવી ન જોઈએ. આપણી શક્તિના ભાગ્ય વિધાતા આપણે પોતે જ છીએ. કર્મ કરતા રહેવું જોઈએ. નવું વર્ષ સફળતા અને સિદ્ધિ લાવનારું બને અને નન્હીકલીઓ તમામ ક્ષેત્રમાં સફળ થાય અને નેશનલ લેવલે પણ જંબુસરનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અલ્ફિયાઝ દિવાને તથા આભાર દર્શન નૂતન યાદવ દ્વારા કરાયું હતું. સદર કાર્યક્રમમાં ડીએલઓ વિક્રમભાઈ, એડમિન મુનશી મોહમ્મદ મોહસિન, ગેમ ચેન્જર દર્શના, ભાવિકા તથા તમામ એસએ તથા સેવક દિનેશભાઈ સહિત મોટી સંખ્યામાં हाजिर रहा था. नमस्कार, मेरा नाम करमजीत है. मैं स्पोर्ट्स कोर टीम में मेन हूँ और मैं यहाँ जंबूसर में स्पोर्ट्स के लिए आई थी और इनकी सपोर्ट कर रही हूँ. जंबूसर टीम की 120 नन्हीकली जो है डिस्ट्रिक्ट लेवल पे सिलेक्ट हुई थी, जिनका 2 दिन का इवेंट हुआ. इसमें हमने 2 ग्रुप बुलाए थे, हिमा और स्वप्ना, और उनके 4 इवेंट हुए थे अलग अलग. एक 50 मीटर स्प्रिंट था, एंड्योरेंस था, स्टैंडिंग लॉन्ग जंप था और शटल रन था. और बच्चों ने बहुत सा एफर्ट करके अपने रिकॉर्ड कायम किए हैं और कोचेज़ ने बहुत मेहनत करवाई उन लोगों को. और आज जो है एक हमने लास्ट में सेरेमनी की थी क्लोजिंग, जिसमें हमारे जंबूसर में बहुत से खास जो मेहमान हैं वो आए थे, जिन्होंने अपना कीमती समय निकाला और बच्चों को बहुत प्रोत्साहित किया. और उनको पूरी उम्मीद है कि हमारे बच्चे ऐसे ही आगे बढ़ते रहेंगे और नेशनल में सिलेक्ट हो जाएंगे. हमारा जो नेशनल होना है वो जनवरी में होएगा और वो शायद हैदराबाद में हो जाए. तो हम उम्मीद करते हैं कि जंबूसर में जो बच्चे हैं अच्छे खेले हैं वो सिलेक्ट होकर नेशनल में पहुँचे. और मैं अपने दिल से पूरा धन्यवाद करती हूँ जंबूसर की पूरी टीम का, नन्हीकली टीम का, और जो हमें सपोर्ट करे उन सभी का, कि आज हम खड़े हैं. आप लोगों की सपोर्ट चाहते हैं, आप ऐसे ही हमें सपोर्ट करते रहना. थैंक यू.